સુરતના વરાછામાં રહેતા વેપારીને કોકાઈન નામની વેબસાઇટ થકી હની ટ્રેપમાં ફસાવતા અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને જોબ વર્કનું કામકાજ કરતા 36 વર્ષીય વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો। વેપારી યુવકને મહિલાએ મળવાના બહાને છાપરા ભાઠા રોડમાં આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ બ્લેકમેલ કર્યો હતો। 2 મહિલા સહિત 5 શખ્સોની ટોળકીએ વેપારીને ડિસ્ટાફના માણસો હોવાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹3.50 લાખ પડાવ્યા હતા, જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના વરાછા બરોડા પ્રેસ્ટેજ પાસે કસ્તુરબા નગર ખાતે રહેતા મૂળ ભાવનગરના પાલીતાણાના વતની અને જોબ વર્કનું કામ કરતા 36 વર્ષીય નિલેશ હરજીભાઈ સાજપરાને 2 મહિલા સહિત 5 જણાની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી ₹3.50 લાખ પડાવ્યા હતા। નિલેશને 9 ડિસેમ્બરના રોજ અલ્પા નામની મહિલાએ છાપરા ભાઠા રોડમાં આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો હતો। નિલેશ મહિલાને મળવા માટે એપાર્ટમેન્ટના ફ્લેટમાં જવાની સાથે 3 અજાણ્યા શખ્સોએ રૂમમાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ ડિસ્ટાફના માણસો તરીકે આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹3.50 લાખની ખંડણીની વસૂલાત કરી હતી।